આજે તમારે રડવું હોય ને તો જ આ વાત સાંભળજો, કારણ કે આ વાત જ કંઈક એવી છે કે એક 13 વર્ષની છોકરી સવારે સ્કૂલ જવા માટે તૈયાર થાય છે. તૈયાર થયા પછી ધીરે રહી અને એની મમ્મીના બેડરૂમમાં જઈ અને ધીરેકથી દરવાજો ખોલે છે તો જુએ છે કે બધો જ સામાન અસ્તવ્યસ્ત પડેલો હોય છે. અને જ્યારે એ નીચે આવે છે ને ત્યારે એના પપ્પા પણ સોફા ઉપર બેશુદ્ધ રીતે સૂઈ રહ્યા હોય છે. એ ચૂપચાપ પાછી એના રૂમમાં આવી અને એના ગલ્લામાંથી આમ 50 રૂપિયા કાઢી અને ખિસ્સામાં મૂકી અને સ્કૂલ જવા રવાના થઈ જાય છે. એવામાં એના ઘરની નોકરાણીએ બૂમ મારી કે બેટા, આલુ પરાઠા બનાવ્યા છે, ખાઈ લે. તો એ છોકરીએ ઉદાસ મોઢે કીધું કે ના આંટી, મારે નથી ખાવા, મને ભૂખ નથી. નોકરાણીએ જબરજસ્તી તેની બેગમાં ટિફિન મૂકી દીધું અને છોકરી સ્કૂલ જવા રવાના થઈ ગઈ. નોકરાણી વિચારવા લાગી કે બિચારી છોકરી સાહેબ અને મેમ સાહેબના ઝઘડામાં આ છોકરી 13 વર્ષની ક્યારે થઈ ગઈ છે ને એ ખબર જ ના પડી, કારણ કે નોકરાણી છેલ્લા 10 વર્ષથી આ ઘરમાં કામ કરતી હતી. છોકરીના મમ્મી અને પપ્પા મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતા હતા અને આ છોકરી એમનું એકલોતું સંતાન પણ હતું. પણ આ લોકો હંમેશા એકબીજા સાથે લડાઈ ઝઘડા જ કરતા રહેતા. છોકરીના પપ્પા છેલ્લા 1 વર્ષથી તંગ આવી અને એમની પત્નીથી તલાક લેવા માંગતા હતા અને સાથે સાથે છોકરીની જવાબદારી પણ લેવા ન માંગતા હતા. એ ઈચ્છતા હતા કે છોકરીની જિમ્મેદારી એની મમ્મી ઉઠાવે અને એનાથી ઉલટું છોકરીની મમ્મી ઈચ્છતી હતી કે છોકરીની જિમ્મેદારી એના પપ્પા ઉઠાવે. અને જો તલાક જોઈતો હોય ને તો પ્રોપર્ટીમાં અડધો ભાગની માંગણી પણ કરતી હતી. અને આ જ કારણના લીધે તેઓ રાત દિવસ આમ લડતા અને ઝઘડતા જ રહેતા. અને છોકરીની જિમ્મેદારી આ બંનેમાંથી કોઈ પણ લેવા માંગતું ન હતું, એટલે આ એકબીજાને અપશબ્દો બોલતા અને બધી જ વાતો બિચારી છોકરી રોજ સાંભળતી અને ખૂણામાં જઈ અને બેસી જતી. ફક્ત ને ફક્ત ઘરની નોકરાણી સાથે જ એ છોકરી બોલતી. અને આજે પણ રોજની માફક છોકરીના મમ્મી પપ્પાએ નાસ્તો અલગ અલગ એમના રૂમમાં કર્યો અને ઓફિસ જવા નીકળી ગયા. અને લગભગ 12 વાગ્યે સ્કૂલમાંથી ફોન આવ્યો કે જલ્દીથી જલ્દી તમે હોસ્પિટલ જાઓ, તમારી છોકરી પગથિયા પરથી પડી ગઈ છે અને એને ખૂબ જ વાગ્યું છે. બંને જણા હોસ્પિટલ પહોંચે છે અને જોવે છે તો છોકરી આઈસીયુમાં છે, ઓપરેશનની તૈયારી ચાલે છે, માથામાં ગંભીર વાગ્યું હતું, ઓપરેશન થયું, પણ એ છોકરી બચી ના શકી. જિંદગીની જંગ એ અહીંથી હારી ગઈ. છોકરીના મમ્મી પપ્પા આમ સ્તબ્ધ થઈ ગયા, એમનું ભાન ભૂલી બેઠા. એવામાં છોકરીની દાદી પણ ત્યાં આવી ગઈ અને બેટા વહુને જોઈને નફરત ભરી નજરોથી જોઈને એને એની સામેથી આમ મોઢું ફેરવી લીધું. પછી તો તપાસ થઈ તો ટીચર અને સ્ટુડન્ટે કહ્યું કે એમનો પગ લપસી જવાથી એ નીચે ગબડી પડી હતી અને આમ એને વાગ્યું હતું. પછી તો શું, છોકરીનું 13મું પૂરું કરી અને છોકરીની દાદી આમ જવા લાગી તો એમના છોકરાએ એની મમ્મીને રોકવાની કોશિશ કરી, પણ દાદીએ આંખોમાં આંસુ સાથે કીધું કે આ તમારી લાપરવાહી, તમારા કંકાસ, તમારી જીદે મારી પોત્રીને ખાઈ ગઈ. હું તો એને મારી સાથે જ લઈ જવા માંગતી હતી, પણ તમે બંને જણાએ એને પોતાનું અહમનું મોહરું બનાવી રાખ્યું અને એની જાન લઈ લીધી તમે. હું તમને બંનેને કોઈ દિવસ માફ નહીં કરું, એમ કહી અને દાદી ત્યાંથી જતી રહી. નોકરાણી પણ સદમામાં આવી ગઈ. એને પોતાની જાતને આમ સંભાળી અને છોકરીના મમ્મી પપ્પાને કહી દીધું કે હું હવે આ ઘરમાં કામ નહીં કરી શકું, કેમ કે તમારી છોકરીને મેં નાનેથી મોટી કરી છે, એટલે એની યાદો મારો પીછો નહીં છોડે. એનો રડવાનો અવાજ મારા ખોળામાં રોતા મેં એને કેટલી વાર જોઈ છે. ક્યારેક તો મને એવું થતું કે આ છોકરીને લઈને હું કંઈક ભાગી જાઉં, પણ હું ડરપોક આવું ના કરી શકી. શાયદ હું ભાગી ગઈ હોત ને તો આ છોકરી આજે જીવતી હોત. ને છોકરીના મમ્મી પપ્પા પાસે નોકરાણીને આપવા કોઈ જવાબ ન હતો. જેમ જેમ સમય વીતતો ગયો તેમના ઝઘડા પણ ઓછા થતા ગયા. એમની લાગણીઓએ અંદર ને અંદર આમ ચુપ્પી સાધી લીધી હતી. એમાં એક દિવસ રવિવાર હતો. છોકરીની મમ્મીએ હિંમત કરી અને એની છોકરીના રૂમમાં જવાની આમ કોશિશ કરી. ત્યાં એનો દરેક સામાન, એના પુસ્તકો, એના કપડાં બધું ત્યાં ને ત્યાં જ હતું. અને જેવો કબાટ ખોલ્યો ને ત્યાં એક નાની એવી વાદળી કલરની એક નાની એવી ડાયરી હતી. એની મમ્મી આમ ફફડતા હાથે ડાયરી ખોલી. એના આગળના થોડાક પાના ફાટેલા હતા. પછી પાના ફેરવવા લાગી અને દરેક પાના પર એના દર્દની દાસ્તાન ટુકડે ટુકડે લખાયેલી હતી કે મમ્મી અને પપ્પા, હું તમને ડિયર નહીં લખું, કેમ કે ડિયરનો અર્થ તો પ્યાર થાય છે. પપ્પા, તમે મમ્મીને કહો છો કે આ તારી છોકરી, અને મમ્મી તમે એમ કહો છો કે આ તમારી છોકરી, પણ તમે બંને એમ કેમ નથી કહેતા કે આ આપણી છોકરી છે? આગળના પાને લખેલું હતું કે તમને ખબર છે કે હું મામાના ઘરે જાઉં છું ને ત્યારે મામા મામી મને બહુ જ પ્યાર કરે છે.
મામી જ્યારે એમની છોકરીને પ્યારથી મારી વહાલી દીકરી કહે છે ને, ત્યારે મને પણ એવું થાય છે કે શું હું કોઈની વહાલી દીકરી નથી? મમ્મી, હું તારું બધું જ કહેવાનું પણ માનું છું, તો પણ કોઈ દિવસ તે મને મારી વહાલી દીકરી કેમ નથી કીધું? આગળના પાના પર પાછું લખેલું હતું કે પપ્પા, હું તમારી સાથે આઈસ્ક્રીમ ખાવા માંગતી હતી, પણ તમે એમ કીધું કે આવા ફાલતુ વસ્તુ માટે મારી પાસે ટાઈમ નથી, તો માસી અને એમના છોકરાને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે, તો એ કેમ નથી કહેતા કે એ બધી ફાલતુ વસ્તુ છે? તને ખબર છે મમ્મી કે હું આપણા ઘરથી બહુ દૂર જવા માંગુ છું, જ્યાં મને એવું કશું ના સંભળાય કે તારી છોકરીને હું નહીં રાખું. પપ્પા, જો હું મોટી હોત ને તો હું જાતે જ તમારાથી દૂર જતી રહેત, તમને હેરાન ના કરત. હું તમને બંનેને ખૂબ જ પ્રેમ કરું છું, પણ તમે બંને જણા મને પ્રેમ કેમ નથી કરતા? આગળના પાને પાછું લખેલું હતું કે આઈ લવ યુ નોકરાણી આંટી, મને પ્રેમ કરવા બદલ, જ્યારે મને બીક લાગતી તો તમારી પાસે સુવડાવવા બદલ, અને મારી દરેક વાતને સાંભળવા બદલ. અને છેલ્લા પાને લખેલું હતું કે દાદી, આઈ લવ યુ, તમે મને અહીંથી લઈ જાઓ, હું પ્રોમિસ કરું છું કે હું તમને ક્યારેય તંગ નહીં કરું. છોકરીની મમ્મી ડાયરીને ગળે લગાડી અને આમ જોરથી રડવા લાગી. એ અવાજ સાંભળી અને છોકરીના પપ્પા પણ ત્યાં પહોંચ્યા. તો છોકરીની મમ્મીએ એ ડાયરી તેમના હાથમાં પકડાવી દીધી. છોકરીનો બાપ દરેક પાના વાંચે છે તો એનો ચહેરો આમ બદલાઈ જાય છે, એને પોતાની જાત પર કંટ્રોલ ગુમાવી બેસે છે અને ધડામ દઈ અને પલંગ પર બેસી જાય છે. અને છોકરીની મમ્મી એના પપ્પાને કહે છે કે આ એક્સિડન્ટ નથી, આત્મહત્યા છે. જે સંબંધને આપણે બહાર સમજતા હતા, એ સંબંધને આપણી છોકરીએ આપણને છુટકારો આપી દીધો. આપણે બંને થઈને આપણી છોકરીની જાન લઈ લીધી છે. પછી તો બંને જણામ જોરથી રડવા લાગ્યા. આ વાર્તા એ ઘર માટે છે જ્યાં મમ્મી પપ્પા એમના છોકરા માટે લડે છે, જેની સજા છોકરાઓ ભોગવે છે. જો તમે છોકરાઓનો સારો ઉછેર ના કરી શકો ને, તો તમને એને જન્મ આપવાનો પણ કોઈ જ અધિકાર નથી. સારો ઉછેર રૂપિયા, સુખ, સુવિધાથી નથી થતો. તમે છોકરાની ભાવનાત્મક લાગણીઓની જરૂર હોય ને ત્યારે તમે એની નજીક છો ને, એ મહત્વનું છે.